ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ લોકસભાની ચૂંટણી લડી શકે છે। અમિત શાહ અડવાણીના અનુગામી બની ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડે એ પ્રકારના સંકેત જોવામાં આવી રહ્યા છે। આજે ગાંધીનગર લોકસભા બેઠક માટે ભાજપના નિરીક્ષકોની સેન્સ લેવામાં આવશે। નટુજી ઠાકોર, નીમાબેન આચાર્ય અને પૃથ્વીરાજ પટેલ સંભવિત ઉમેદવારો અંગે કાર્યકર્તાઓ આગેવાનોની સેન્સ લેશે। જો કે પૂર્વ સહકારી મંત્રી વાડીભાઈ પટેલ, અનાર પટેલ અને નરહરી અમીન સહિતના નામોની હાલ ચર્ચા ચાલી રહી છે। આ અંગે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા કલ્પેશ રાવલ પાસેથી। કલ્પેશ, જે પ્રમાણે ગાંધીનગર બેઠકને લઈ આજે સેન્સની પ્રક્રિયા હાથ ધરાશે, કયા કયા નામો અને આ સાથે અમિત શાહના લડવાની કેટલી સંભાવના? ગીતા, પૂરી શક્યતા છે કે અમિત શાહને ગાંધીનગર બેઠક પરથી ઉતારવામાં આવે ને એ પ્રકારે લોકસભામાં એન્ટ્રી આપવાની જે આખું આયોજન જે છે, એક ચર્ચા જે રીતે ચાલી રહી છે પ્રમાણે નરેન્દ્ર મોદી જો ગુજરાતમાંથી પ્રતિનિધિત્વ નહીં કરે અને એક એવી ચર્ચા ચાલી રહી છે, અટકળો ચાલી રહી છે કે તેઓ ઉત્તર ભારત અને દક્ષિણ ભારત પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે। આવા સંજોગમાં કોઈ મોટા રાષ્ટ્રીય નેતાની ગુજરાતમાં હાજરી આવશ્યક છે ને એમાં અમિત શાહ જે છે તેનું નામ સૌથી ઉપર આવે છે। અને ગાંધીનગર બેઠકની વાત કરવામાં આવે તો એમનો જે જૂનો વિધાનસભા મત વિસ્તાર પણ છે એ પણ ગાંધીનગર લોકસભા બેઠકની અંદર આવે છે। આ બેઠક પહેલેથી જ હાઈ પ્રોફાઇલ રહી છે। અહીંયા અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી ભાજપ તરફથી પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે। તો કોંગ્રેસની વાત કરવામાં આવે તો પૂર્વ ચૂંટણી કમિશનર TN શેષન અને રાજેશ ખન્ના જેવા નેતાઓ પણ અહીંયા પોતાનું નસીબ અજમાવી ચૂક્યા છે। એટલે પહેલેથી આ હાઈ પ્રોફાઇલ બેઠક છે અને આવા સંજોગોમાં અત્યારે હાલ જે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે એ પ્રમાણે અમિત શાહને અહીંયાથી મેદાનમાં ઉતારવામાં આવે એ પ્રકારની શક્યતા જોવામાં આવી રહી છે। જો અમિત શાહના સંદર્ભમાં રાજકીય ગણતરી ફીટ ન બેસે તો જે નામો છે તેમાં રાજ્ય સરકારના પૂર્વ સહકાર મંત્રી વાડીભાઈ પટેલ છે, નરહરીભાઈ અમીન છે અને આનંદીબેનના પુત્રી અનાર પટેલનું નામ પણ અહીંયા ચર્ચામાં ચાલી રહ્યું છે। જી કલ્પેશ, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો જે પ્રમાણે હાલમાં ગાંધીનગર લોકસભા બેઠક પર હવે અમિત શાહ ચૂંટણી લડે એ પ્રકારના સંકેત જોવામાં આવી રહ્યા છે, પૂરી શક્યતા જોવામાં આવી રહી છે।